સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાઉદેવે વચનામૃત 25માં 8મા બોલમાં બોલ્યું છે કે મન જો શંકાશીલ થઈ ગયું હોય તો દ્રવ્યાનુયોગ વિચારવો યોગ્ય છે. પ્રમાદી થઈ ગયું હોય તો ચરણકરણ અનુયોગ વિચારવો યોગ્ય છે. અને કશાય થઈ ગયું હોય તો ધર્મકથા અનુયોગ વિચારવો યોગ્ય છે. અને જડ થઈ ગયું હોય તો ગણિત અનુયોગ વિચારવો યોગ્ય છે. અહીં અનુયોગ અંગે તમારો પ્રશ્ન છે. અનુયોગ સૂત્રની વાણીનો અને તેના અર્થનો યોગ, સંબંધ કે જોડાણ તે અનુયોગ કહેવાય છે. સર્વજ્ઞ વિતરાગના બોધના આશયને ગોઠવી કરી ગીતાર્થ આચાર્યોએ બહુજન હિત માટે શાસ્ત્રો રચ્યા તે અનુયોગ કહેવાય છે. દ્રવ્ય અને તેના ગુણો એક ભાગમાં ગોઠવ્યા, બધી ગણતરીનું જ્ઞાન બીજા ભાગમાં એકત્રિત કરી સમાવ્યું, ત્રીજા ભાગમાં સાધકે કેમ વર્તવું, આચરણ સંબંધી માહિતી, શું કરવું શું ન કરવું તેનો વિવેક, અને ચોથા ભાગમાં પૂર્વે બનેલા પ્રસંગો બધા કથારૂપે આવરી લેવાયા છે. કર્મરૂપી વેરી કઈ રીતે વશ કરાય અને સાધકોએ કેવા કેવા પુરુષાર્થ કર્યા છે, કેવી રીતે કર્મોને મારી હટાવ્યા છે તે અંગે કથાઓનો ઉલ્લેખ આ કથાનુયોગમાં છે. પદ્ધતિસરની આ અનુયોગોની વહેંચણી કરી મુખ્ય 4 અનુયોગ દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણ અનુયોગ અને ધર્મકથા અનુયોગમાં ગોઠવ્યા. મૂળ પ્રાચીન આગમસૂત્રોમાં ચારેય અર્થની વ્યાખ્યા એકી સાથે જ હતી, અલગ અલગ નહોતું. કાળક્રમે સૂત્રોમાં જે તે વિષયોને અનુરૂપ વહેંચણી કરવામાં આવી, તેથી સમજવું સહેલું પડે. ધર્મકથા અનુયોગ બહુજન સમુદાયને સમજવામાં સહેલો અને રોચક એવો આ અનુયોગ છે. મહાપુરુષોના જીવનચરિત્રોને આધારે અને દ્રષ્ટાંત કથાઓ આપી અહીં બોધ કરેલ છે. આ ધર્મકથા અનુયોગ કહે છે. ધર્મની આરાધના તેમજ વિરાધનાનું ફળ લંબાણપૂર્વક વર્ણવ્યું છે. જ્ઞાતા ધર્મ કથાંગ નામના 6ઠ્ઠા અંગમાં ધર્મકથા અનુયોગની વાત મુખ્ય છે. અનાદિકાળથી અલગ અલગ ગતિમાં આ જીવ ભમે છે, તે વાંચીને વિચારીને ઊંડા ઉતરતા વૈરાગ્ય જન્મે એમ છે. આ અનુયોગ પૂર્વભવની પ્રતીતિ થવાનું એક બળવાન નિમિત્ત છે. કથા વાર્તા રૂપે દ્રષ્ટાંતોથી વાચક વર્ગ પર સચોટ અસર થાય છે અને આ જીવે કરેલ કર્મો શુભ કે અશુભ તે આગામી ભવે પણ આવીને ઊભા રહે અને તે જ આત્મા છે અને આત્મા નિત્ય છે તેની પ્રતીતિનું સબળ કારણ છે. આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત 63 શલાકા પુરુષ ચરિત્રમાં ભગવાન તીર્થંકર અને ચક્રતી વગેરે શલાકા પુરુષોના પૂર્વભવો અને છેલ્લા ભવની કથાઓ લંબાણપૂર્વક રોચક રીતે વર્ણવી છે. ઉપદેશ સંગ્રહ અને ઉપદેશ પ્રાસાદ વગેરે ગ્રંથોમાં પણ આ પ્રકારની ઘણી કથાઓ છે. આ કથા અનુયોગને લોહની ઉપમા આપવામાં આવી છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ આ ત્રણેય યોગનું શોધન કરવામાં, સમજવામાં લોઢાના હથિયારરૂપી આ કથાનુયોગ કયો છે. ચરણકરણ અનુયોગ ચારેય અનુયોગમાંથી છૂટવાનો બળવાન બોધ આ ચરણકરણ અનુયોગમાં મળે છે. જીવનમાં સદાચાર, નીતિ, નિયમ, સાત્વિક આચાર વિચારો હોવા એ જ મનુષ્ય જન્મનું સફળપણું છે. આ 4 પ્રથમો ધર્મ પડમમ નાણમ તયો દયા, પહેલાં જાણે પછી દયા પાળે તો દ્રવ્ય અને ભાવે લાભ થાય. આ અંગેની સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરવા આ અનુયોગ છે. અને પછી શ્રદ્ધા હોય તો આચરણમાં મૂકવાનું સહેલું પડે. આચરણમાં આવે ત્યારે જ કાર્યકારી થયું ગણાય. શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ જો નવી જાય પમાયો રે, વંધ્યતરુ ઉપમ ફળ પામે, સંયમ ઠાણ ના આવ્યો રે. જ્ઞાનનું ફળ વિરતિ છે, માટે આ અનુયોગ ગૃહસ્થ અને ત્યાગી બધાને એક સરખો ઉપયોગી છે. ચરણ એટલે આચરણ, આ મૂળ ગુણ છે. આચરણમાં મૂકવા યોગ્ય ક્રિયા. અને કરણ એટલે ઉત્તર ગુણ. ચરણ અને કરણના 70 ભેદો હોય ને સિત્તરી એટલે ચરણ સિત્તરી અને કરણ સિત્તરી નામથી પણ તે ઓળખાય છે. ચરણ સિત્તરીમાં 5 મહાવ્રતો, 10 પ્રકારે શ્રમણ ધર્મ, 17 પ્રકારે સંયમ, 10 પ્રકારે વૈયાવૃત, 9 પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તી, 3 પ્રકારે જ્ઞાન દર્શન ચારિત્ર આ રત્નત્રયી, 6 બાહ્ય અને 6 અંતર મળી 12 પ્રકારના તપ અને 4 કષાય ક્રોધ, માન, માયા, લોભ તેનો નિગ્રહ. આ અંગે અહીં વિસ્તૃત સમજણ આપી છે. કર્ણ સિત્તરીમાં
4 પ્રકારે પિંડ વિશુદ્ધિ, 8 પ્રવચન માતા એટલે કે 5 સમિતિ ને 3 ગુપ્તી, 12 પ્રતિમા, 25 પ્રતિલેખના, 4 અભિગ્રહ, 5 ઇન્દ્રિય નિરોધ અને 12 ભાવનાઓનો વિસ્તૃત બોધ છે. આ રીતે અણગાર અને આગાર એટલે કે સાધુ ધર્મ અને શ્રાવક ધર્મને યોગ્ય આચાર વિચારોનો બાંધો તે આ ચરણ કરણ અનુયોગ છે. સંયમીને લક્ષ્યમાં રાખવા યોગ્ય નિયમો કે જેથી આહાર વિહાર નિહારમાં ઉપયોગ ન ચૂકાય તે અંગેના બાંધા બાંધ્યા છે. દીક્ષિત સાધકને ઔષધ, ભાષા, શૈયા, ઉપકરણો, વસ્ત્ર, પાત્ર વગેરેના ઉપયોગ વખતે પાળવાના નિયમોનું વર્ણન છે. માર્ગાનુસારીના 35 ગુણો તેમજ શ્રાવકના 12 વ્રતોનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. આ ચરણ કરણાનુયોગની જાણકારી પ્રથમ અંગ આચરણ સૂત્રમાં મળી રહે છે. આ અનુયોગને હીરાની ખાણ કહેવામાં આવે છે. ગણિત અનુયોગ. ગણિતાનુયોગમાં જૈન દર્શન આધારિત કાળના ભેદ, ખગોળ, ભૂગોળ, જ્યોતિષ વગેરેનું વિસ્તૃત વર્ણન છે. નામ પ્રમાણે ગણતરી એ આ અનુયોગનો મુખ્ય વિષય છે. દરેક પ્રકારના પ્રમાણની સંખ્યા ચોક્કસ દર્શાવી છે. આકાશ દ્રવ્યના 2 ભાગો લોકાકાશ અને અલોકાકાશ. જીવ, પૂતગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ફક્ત લોક આકાશમાં છે. તેની બહાર માત્ર અલોકાકાશ છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લોકની સીમા એટલે કે બાઉન્ડ્રી નક્કી કરે છે. આખો આ લોક પેટી પેક છે. લોકાકાશના ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્યક એટલે તિરછો લોક એવા 3 વિભાગો છે. સમુદ્ર અને દ્વીપ, નદીઓ, પર્વતો, 7 પૃથ્વી વગેરેના પ્રમાણો, કાળની ઉત્પત્તિમાં કારણભૂત સૂર્યમંડળ, ચંદ્રમંડળ, ગ્રહ, તારા એમની સંખ્યા, ગતિ, પ્રકાશ, ઊંચાઈનું વર્ણન આ અનુયોગમાં મળે છે. ત્રિલોકસાર અને જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ એવા ઉપાંગોમાં ગણિતાયોગની વિસ્તૃત માહિતી મળી આવે છે. આ અનુયોગને ચાંદીની ખાંડ તરીકેની ઉપમા આપવામાં આવે છે. ચોથું દ્રવ્યાનુયોગ. તત્વજ્ઞાન અને અનેક દાર્શનિક વિષયોની લંબાણપૂર્વકની વિચારણા અહીં મળી આવે છે. આ અનુયોગમાં જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ તે અંગે માહિતી છે. આ 6 દ્રવ્યો પૈકી કાળ સિવાયના 5 દ્રવ્યોનો પ્રદેશ સમૂહ થાય તે રીતે અસ્તિકાય કહેવાય. કાળ અસ્તિકાય નથી. પદાર્થના પરિવર્તનમાં કાળ માત્ર સહાયક છે અને તેથી તે ઔપચારિક દ્રવ્ય ગણાય છે. જીવનું લક્ષણ ચેતના, પૂતગલનું લક્ષણ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ધર્માસ્તિકાયનું લક્ષણ ગતિ સહાયતા, અધર્માસ્તિકાયનું લક્ષણ સ્થિતિ સહાયતા અને આકાશનું લક્ષણ અવકાશ આપવાનું છે. કાળ દ્રવ્યના પર્યાયને જણાવે છે. રૂપાંતર પરિણમન બતાવે છે. અહીં આત્મદ્રવ્યના ગુણોનું વિવરણ છે. જોકે મૂળમાં તો શુદ્ધાત્મા તે જ મોક્ષ છે, તે જ ભગવાન છે. જીવને કર્મના યોગે અશુદ્ધ પર્યાયરૂપ સંસાર ઊભો થયો છે અને અશુદ્ધ ભાવ હશે ત્યાં સુધી તે સંસાર ટકી રહેશે. કર્મ પૂતગલ રૂપ है, जीव रूप है ज्ञान, दो मिलकर बहु रूप है, बिछड़िया पद निर्वाण. સંસારની વિચિત્રતા જળ અને જીવના સંયોગે ઉત્પન્ન થઈ છે. આત્મદ્રવ્યને મુખ્ય રાખી 6 દ્રવ્યોની વિસ્તૃત જાણકારી આ દ્રવ્યાનુયોગમાં મળે છે. જીવ અજીવના ભેદ જાણ્યા બાદ જ આત્મતત્વનો નિર્ણય થાય એમ જ્ઞાનીઓએ બોધ્યું છે. આ 6 દ્રવ્યોમાં આકાશ એ આધાર દ્રવ્ય તરીકે અને બાકીના 5 આધેય એટલે દ્રવ્ય ગણાય છે. બીજું અંગ સૂત્રકૃતાંગ. સૂત્રકૃતાંગ સૂત્રમાં દ્રવ્યાનુયોગની વિસ્તૃત માહિતી મળી આવે છે. ઘણા શાસ્ત્રોમાં માહિતી ઉપલબ્ધ છે. વચનામૃત 866માં કૃપાલદેવે બોધ્યું છે કે આ અનુયોગ નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ એ દ્રવ્યાનુયોગનું ફળ છે. દ્રવ્યાનુયોગને સોનાની ખાંડની ઉપમા આપી છે. કેમ કે આત્માના મૂળ ગુણો અને ખરી ઓળખાણ દ્રવ્યાનુયોગ દ્વારા થાય છે. આચાર્ય શ્રી કુનકુન મહારાજ કૃત પદ્મનંદી રચિત પંચાસ્તિકાય એ દ્રવ્યાનુયોગનો માહિતીસભર ગ્રંથ છે. પરમ કૃપાલદેવે સ્વયં જ વચનામૃત 766માં તેનું ભાષાંતર આપ્યું છે. કથાનુયોગમાં બોધનું લક્ષ્ય મૂળ વિચારતા 4 અનુયોગો તેમાં આવી જાય છે. આ જીવે શું નથી કર્યું અને હવે શું કરવું છે એ ભાગ વાંચી વિચારી
લક્ષ્ય રાખવા કૃપોદય ઘણીવાર બોધ્યું છે. વૈરાગની વૃદ્ધિ કરે તેવું વાંચન કરવા જ્ઞાનીની ભલામણ છે. મતાંતરની વૃદ્ધિ થાય તેવું વાંચન લેવા ના કહી છે. કુળ સંપ્રદાયના આગ્રહ નિવૃત્ત કરવા બધા શાસ્ત્રો વિચારવાના છે. જૈનના શાસ્ત્રો પણ જો કુલ ધર્મ દ્રઢ કરવા વંચાય તો પરમાર્થ નિષ્ફળ છે એમ વચનામૃત 534માં બોધ્યું છે. વળી કથાનુયોગ કે ધર્મકથાના નામે નવલકથા જેવી રાજા રાણીની વાતો વાંચવા સાંભળવાની પૂજ્ય બ્રહ્મચારીજી મના કરી છે. ધર્મને નામે થતા વાંચન અંગે કૃપાળુએ બોધ્યું છે કે સિદ્ધાંતબોધ સમજવા ઉપદેશબોધનું ઘણું મહત્વ છે. મુખ્યપણે વાંચન વૈરાગ્યને ઉપશમ પ્રગટે એવું કરવા ઠામ જ્ઞાનીઓનો બોધ છે. પૂજ્ય પ્રભુજીનું આખું જીવન એ ધર્મકથાનુયોગ છે અને પૂજ્ય બ્રહ્મચારીજીનું જીવન અવલોકન તે ચરણ કરણયોગ જાણવા અને કૃપાળુદેવનું જીવન કળા એ દ્રવ્યાનુયોગ સમજવા માટે અમૂલ્ય છે. ભક્તિના 20 દોરામાં આવે છે કે જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ, કેવળ અર્પણતા નથી આશ્રય અનુયોગ. અહીં અનુયોગ એટલે શું? અહીં જીવને સત્પુરુષ પ્રાપ્ત થાય, તેના વચનો પ્રાપ્ત થાય અને તેનો આશ્રય ગ્રહણ કરે તેવો યોગ નથી, અથવા તો મોક્ષ માર્ગનું સ્વરૂપ અનુસંધાન થાય તેવો અનુયોગ હજુ ગ્રહણ કર્યો નથી. તે અર્થ અને તે આશય છે. મારે સત્પુરુષને આશ્રય જ વર્તવું છે, તેને આશય જ વર્તન કરવું છે, મારે મારું પોતાનું કાંઈ જુદું કહેવું નથી એવી પરાભક્તિ, એક્ય ભાવ અને આશ્રયનું અનુસંધાન કે અનુયોગ હજુ નથી એ પ્રમાણેનો અર્થ કરી અહીં પૂજ્ય પ્રભુજીના ગાઢ સમાગમે જેણે મોક્ષ માર્ગ હસ્તગત કર્યો તેવા પૂજ્ય બ્રહ્મચારીજીએ સમજ આપી છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ